ડીંગુ બોલો ક્યાં કાકા જો ખાલી હું થાર લાયો તમે ભલે લાયા થાર હત્તા ભઈજો ન કે ખેંચા તે ની લાગે વાર खत्म बाय बाय टाटा गुड बाय गया જો બાળકો દરિયા વચ્ચે લેબુનું ઝાડ હોય તો તમે દરિયા વચ્ચેથી લેબુ શી રીતનું લાવો બોલ સાહેબ તો હું કાગડો બનીને દરિયા વચ્ચેથી લેબુ લેતા આવું. કાગડો તને તારો બા બનાવશે તો દરિયા વચ્ચે લેબુનું ઝાડ તમારો બાવ આવશે. ઓ બાહુ તો જોઈ અલ્યા એલું બજાર જઉં છું ઓ બાહુ મન 5 રૂપિયા આલજે પડે કુ ખાવા અલ્યા તારી એલું માર જોડે તો 1 રૂપિયો નહીં હાલ ખીચા ખાલી છે ભાઈ તેમ તોય ભિખારી બજાર માતાજી મિત્રો અમારી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક વિડીયો બનાવવાનો હતો એટલે વિડીયો બનાવી દઈએ છીએ. જો તો આપણે ખેતર વાળે ઘઉં વાઢેલું હતું તે બતાવી દઈએ. ચલો તો ઘઉં વાઢીને તેમાં બાજરી પેલી થઈ ગઈ છે. તો ચલો અમે તમને બતાવીએ. અચ્છા અમારી ઢોર એટલે ગાયોનું છે. આ દેખો આ આપણે અહીંયા ચીકુડી વાવી છે. અરે આપણે અહીંયા એકણા આપણે ઘઉં આવેલા હતા આપણે બ્લોગ પણ બનાવેલો છે. તો તે અહીંયા ઘઉં આવીને હવે અહીંયા બાજરી વાવી દીધી છે. પૂરો તમને બતાવો જોઈએ તો દેખો તમે દેખાતી નહીં તો તમે બતાવી દો આપણે તમને બતાવી દઈશું. દેખો તમે જોઈ રહ્યા છો પેલો આપણો જોબુડો આ તમે આ ઘોડો રોજ તો બતાવો છું ખબર અને આ ટુંડેશ્વરી આપણો ઘોડો. અને આજે હું તમને બીજું બતાવવાનું અહીંયા પાણીયારી છે. તમે દેખતા હો પાણીયારી મોબાઈલમાં બહુ વાયરલ છે. તો આપણે એ પણ બ્લોગ બનાવેલો છે. તમે જોતો પાણીયારી આશ્રમ બ્લોગનું નામ છે. તમે જોવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો આવીએ બીજા બ્લોગમાં.